કચ્છના નખત્રાણા તાલુકામાં 1.5 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા રોગચાળાની નિયંત્રણ અધિકારી ડૉક્ટર R.R. કુલમાણીના નિર્દેશન હેઠળ આંગણવાડીઓ શાળાઓમાં ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે GK જનરલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. सूचना हालમાં બનાસકાંઠા જિલ્લામાં અને આજુબાજુના તમામ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે, જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે. આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી. 0 થી 14 વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય, તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે, બાળક અર્ધબેભાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલાશ પડતા ચાઠા પણ જોવા મળે. જો આવા કોઈ નિશાનવાળા બાળકો, આવા કોઈ લક્ષણોવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો. તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો. ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો. નક્કામાં પાણી ભરેલા પાત્રને ટાયર, ટ્યુબ, ડબ્બા ડૂબીનો નિકાલ કરો. હંમેશા મચ્છરદાનીમાં સૂવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાઈના કપડા, પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો. સલામત રહો અને સાવચેત રહો. જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે, એવા દીવારો જ્યાં તિરાડ પડેલી છે એને તિરાડને પૂરેપૂરી પૂરી દો. જો પાકું ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યું હોય તો સિમેન્ટ લાવીને તિરાડોને ભરી દો. કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો, જેથી કરીને આ સેન્ડ ફ્લાય નામ. I am Dr. Ekta Thakkar, Associate Professor in Department of Pediatrics, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આજે આપણે અહીંયા એ જ જાણ કરવાની છે કે ચાંદીપુરા વાયરસનો એક પેશન્ટ આપણે ઓલરેડી એને ટ્રીટમેન્ટ અહીંયા આપી રહ્યા છીએ. આવ્યું ત્યારે બાળક બહુ જ ગંભીર હતું, બટ આપણે ઇનિશિયલ એને સ્ટેબિલાઇઝ કર્યું, એન્ટી એપિલેપ્ટિક આપ્યા. અત્યારે બાળક સેટલ છે, ઓક્સિજન પર છે અને પહેલાં કરતાં થોડું ઇમ્પ્રૂવ પણ થયું છે. અને GK જનરલમાં આવા બાળકોની સારવાર માટે આપણે બધી જ તૈયારીઓ કરી છે. આઇસોલેશન વોર્ડ પણ છે અને એમાં બધી જરૂરી વસ્તુઓ પણ હાજર છે. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરમ કેસનું જ્યારે આવ્યો પહેલો કેસ, એના પછી કચ્છ જિલ્લામાં આરોગ્ય તંત્ર ટોટલ સતર્ક થઈ ગયેલું હતું. 18મી તારીખે આપણે મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ વિઝિટર બધાની મિટિંગ રાખી હતી. બધાને જે સેન્ડ ફ્લાયથી જે વેક્ટર છે એનાથી ચાંદીપુરમ વાયરસ ફેલાય છે અને એનાથી એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસ રોગ થાય છે એ બધાને જાણકારી આપી હતી. એની ડેફિનેટ ટ્રીટમેન્ટ કોઈ ન હોવાને કારણે એને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ શું કરવાનું છે, બધી જગ્યાએ જે કાચા મકાનો છે આપણા, એની જે તિરાડો હોય એની અંદર સેન્ડ ફ્લાય રહેતી હોય, ઝાડના બખોલની અંદર રહેતી હોય, જો ઘણી જગ્યાએ એવા મકાનો છે કે બંધ મકાનો છે અથવા તો અંધારા ઓરડા છે તો એની અંદર ખાસ કરીને રહે છે. ગમાણ જે હોય છે, ગમાણની અંદર હોય છે, કારણ કે જે ફિમેલ સેન્ડ ફ્લાય છે એ એનિમલ બાઇટની ઉપર, એનિમલનું લોહી જે હોય છે એની પર એ રહેતી હોય છે અને એટલા માટે ત્યાં એની સંખ્યા વધારે હોય. તો એનું પ્રિવેન્શન માટે આપણે એ લોકોએ કીધું કે ભાઈ 0 થી 14 વર્ષના જેટલા બાળકો છે, ખાસ કરીને એ લોકોને નીચે જમીનની ઉપર જે રમતા હોય ને બધું કરતા હોય તો જમીનથી થોડું ઉપર રાખવું એને પહેલે. કારણ કે તમે જુઓ છો તો પાકા મકાન જ્યાં હશે ત્યાં આટલા બધા સેન્ડ ફ્લાયનું એ જોવા મળતું નથી. ખાસ કરીને જે 0 થી 14 વર્ષના બાળકો છે એમાં ઇમ્યુનિટી ઓછી હોય છે અને એટલે એને રોગ થવાની સંભાવના વધારે હોય છે. 14 વર્ષ પછી માણસને ઇમ્યુનિટી આવી જાય છે એટલે એની અંદર રોગ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે. આપણે ત્યાં જે કેસ આવ્યો છે એ દેવપર ગામનો નખત્રાણા તાલુકાનો એક કેસ છે. હાલમાં એ કેસ 5 દિવસ થઈ ગયા ઓલરેડી GK જનરલ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે અને પેશન્ટ થોડુંક સ્ટેબલ થયું છે અત્યારે 5મા દિવસ પછી. પરંતુ જે એના લક્ષણો છે ખાસ કરીને આપણે જોઈએ તો
ખાસ જે છે લક્ષણોમાં કે તાવ જે છે હાઈ ગ્રેડનું તાવ આવે છે, અચાનક જ તાવ આવે છે, વધારે પડતું વોમિટિંગ થાય, ડાયરિયા થાય, ખેંચ આવે છે અને બાળક જે હોય એ ઘણીવાર બેભાન અવસ્થામાં બી જતો રહે છે, કોમેટોઝ અવસ્થામાં બી જતો રહે છે. એની સારવાર કોઈ ન હોવાને કારણે આપણે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ખાસ કરવું પડે છે અને એની જે દર્દી આવે એટલે તરત જ એના જે સેમ્પલ્સ છે એ લઈ લેવા પડે છે. આપણે સેમ્પલની અંદર બ્લડ કલ્ચર માટે જ લેવું પડે છે સેમ્પલ, સાથે સાથે નાઝલ ને થ્રોટ સ્વોબ લેવાનું હોય છે, યુરિનનું સેમ્પલ લેવાનું હોય છે અને લંબર પંક્ચર કરીને CSF લેવાની જરૂર હોય છે. આ બધાની અંદર તમારે બ્લડ કલ્ચરની અંદર RT-PCR કર્યા પછી જે પણ RNA વાયરસ દેખાય તો આપણે એને પોઝિટિવ કહીએ છીએ. આ દર્દીનું 19 તારીખે આપણે સેમ્પલ લઈને મોકલ્યું હતું અને 21 તારીખે એનું રિઝલ્ટ આપણને રાત્રેમાં મળ્યું અને એના પછી આપણે જાહેર કર્યું પબ્લિકમાં અને પ્રાઇવેટ સેક્ટરમાં દરેક જગ્યાએ. આપણે જે CME કરી 18 તારીખે કરી, 19 તારીખે કરી અને 20 તારીખે કરી. 3 CME અને IMAના ગ્રુપ જેટલા બી ડૉક્ટર્સ હતા બધાને આપણે જાણ કરી કે ભાઈ આવું કોઈ પણ કેસ મળે તમને જેમાં હાઈ ગ્રેડ ફીવર હોય અને ઓલ્ટર્ડ સેન્સોરિયમ હોય તો GK જનરલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર એને રિફર કરવું અને એને તાત્કાલિક એના ઇન્વેસ્ટિગેટ કરવું અને પછી એની ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરવી. આપણે જે છે બધી જગ્યાએ જેટલા બી મકાનો છે, પહેલું જે દેવપર ગામમાં જે દર્દી મળ્યું આપણને તો એના ઘરની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં જેટલા બી કાચા મકાનો હતા એની અંદર આલ્ફા સાયપરમેથ્રિનનું સ્પ્રે, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે ઘરની અંદર અને ઘરની બહાર માલાથિયોન 5%નું સ્પ્રે દરેક જગ્યાએ ડસ્ટિંગનું આપણે કરી દીધું છે. એ એક ઇન્સેક્ટિસાઇડ્સ પાવડર છે જેનાથી આપણે મોસ્કિટો છે, ટિક્સ છે અને સેન્ડફ્લાય ત્રણને કાબૂમાં લઈ શકીએ છીએ. એ રીતે આપણે દરેક જગ્યાએ આ કરવાથી જેટલા પણ ઘરો છે આપણા કાચા મકાનો એની આસપાસ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરવાથી આપણે સેન્ડફ્લાયનું જે ટ્રાન્સમિશન છે એનાથી બચી શકીશું અને